નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ શહેરના કતોપુર બજારમાં એક જ રાત્રે 4 દુકાનોમાં ચોરીની ઘટનાથી ચકચાર મચી હતી। 25 ઓગસ્ટની રાત્રે તસ્કરે 4 દુકાનોને નિશાન બનાવી રોકડ સહિતની મોબાઈલ ફોન, કેમેરા, ઘડિયાળ અને કાપડની ચોરી કરી હતી। ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પીઆઈ એન.કે. ડામોરના માર્ગદર્શન હેઠળ પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી હતી। દરમિયાન ચોક્કસ બાતમીના આધારે કતોપુર બજારમાં દાદુ સોડાની દુકાન નજીકથી મોહમ્મદ તૌસીફ ગુલામ મોહમ્મદ શેખને ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસની આગવી ધબની પૂછપરછમાં આરોપીએ 4 દુકાનોમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી। પોલીસે તેની પાસેથી ₹600 રોકડા, 8 મોબાઈલ ફોન, યાસિકા કંપનીનો કેમેરો, ટાઇટન ઘડિયાળ અને કાપડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપી અગાઉ પણ ચોરી અને જુગારના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે।